નમસ્કાર દર્શક મિત્રો, રાશિફળ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે। વિડીયોને લાઇક અને શેર કરી નાખો, બીજા લોકો સુધી માહિતી પહોંચી શકે। આવનારા દિવસો તમારા માટે શુભ રહે એવી મહાદેવને પ્રાર્થના। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। શનિવારનું રાશિફળ। કન્યા જાતકોએ જોખમ લેવાનું ટાળવું, તુલા જાતકોને પ્રમોશન મળવાની શક્યતા। 21 સપ્ટેમ્બર શનિવારના રોજ વૃષભ રાશિના જાતકોની ધંધાકીય સમસ્યાઓ હલ થશે। મિથુન રાશિના લોકોના અટકેલા કામ પૂરા થશે। કન્યા રાશિના લોકો માટે દિવસ સારો છે। ઉધાર લીધેલા પૈસા પાછા મળવાની સંભાવના છે। તુલા અને વૃશ્ચિક રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે। ધન રાશિના લોકોને પેન્ડિંગ પૈસા મળવાની સંભાવના છે। મકર રાશિના જાતકોએ નોકરી અને ધંધા અંગે પોતાના નિર્ણયો જાતે લેવા જોઈએ, લાભ મળવાની સંભાવના છે। આ સિવાય અન્ય રાશિઓ પર નક્ષત્રોનો મિશ્ર પ્રભાવ રહેશે। ગુજરાતી પંચાંગ અનુસાર 21 સપ્ટેમ્બર શનિવારે વિક્રમ સંવત 2080 ના ભાદરવા વદ પક્ષની ચોથ તિથિ છે। આ દિવસે ચંદ્ર રાશિ મેષ છે। શનિવારે રાહુકાળ સવારે 9:11 થી સવારે 10:42 સુધી રહેશે। 21 સપ્ટેમ્બર શનિવારનો દિવસ તમામ 12 રાશિ માટે કેવો રહેશે? મેષ રાશિ। પોઝિટિવ ચાલી રહેલી પારિવારિક સમસ્યાઓ દૂર થશે અને પરસ્પર સંબંધોમાં મધુરતા પણ વધશે। યુવાનોમાં આશા અને અપેક્ષાનું નવું કિરણ પ્રગટશે। પરસ્પર સંબંધોમાં ચાલી રહેલા તણાવને કોઈની મધ્યસ્થી દ્વારા સરળતાથી ઉકેલી શકાય છે। નેગેટિવ બિનજરૂરી વિચારોથી દૂર રહો, નકામી બાબતોની ચિંતા તમને પરેશાન કરશે। બાળકોના શિક્ષણ સંબંધિત કામમાં ઘણી ઉતાવળ રહેશે, પરંતુ અંતે આ ધમાલ પણ સાર્થક થશે। આ સમયે કોઈ પણ નવી પ્રવૃત્તિ શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત ન કરો। વ્યવસાય વેપારમાં આજે કેટલાક પડકારો આવશે। શેરબજાર અને તેજી જેવી પ્રવૃત્તિઓમાં નાણાંનું રોકાણ ન કરો, નહીં તો તમને નુકસાન થઈ શકે છે। તમારા હરીફોની ગતિવિધિઓ અને કાર્યો પર ચાંપતી નજર રાખવી જરૂરી છે। ઓફિસમાં યોગ્ય વ્યવસ્થા જાળવવામાં આવશે। લવ ઘરની જાળવણીમાં પરિવારના સભ્યો અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે, અને પરસ્પર સંબંધો પણ સૌહાર્દપૂર્ણ રહેશે। સ્વાસ્થ્ય પડી જવા કે ઈજા જેવી સ્થિતિ શક્ય છે। વાહન સાવધાનીથી ચલાવો અને કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો। લકી કલર કેસરી। લકી નંબર 1। વૃષભ રાશિ। પોઝિટિવ વ્યસ્ત હોવા છતાં તમે તમારા આત્મવિશ્વાસ અને થોડી કાળજીથી મોટા ભાગના કામ સરળતાથી પૂર્ણ થશે। પરિવાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવા પડી શકે છે। નેગેટિવ ધ્યાનમાં રાખો કે કેટલાક લોકો તમારી ભાવનાત્મકતા અને ઉદારતા જેવી નબળાઈઓનો ફાયદો ઉઠાવી શકે છે। વ્યવહારો અને ક્યારેક સ્વાર્થી બનવું ઠીક છે। સોશિયલ મીડિયા અને નકામા મિત્રો પર તમારો સમય બગાડો નહીં। વ્યવસાય છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ધંધાકીય સમસ્યાઓ દૂર થશે। આર્થિક બાબતોમાં ઘરના કોઈ વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન અને સલાહ તમારા માટે ઉપયોગી સાબિત થશે। ઓફિસમાં તમારે કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। લવ પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે। બાળકના હાસ્ય સંબંધી સારા સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે। સ્વાસ્થ્ય અતિશય તણાવ અને કામના બોજને કારણે તમે શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થતા અનુભવશો। તમારા આરામ માટે પણ થોડો સમય કાઢો। લકી કલર લીલો। લકી નંબર 2। મિથુન રાશિ। પોઝિટિવ જો તમારું કોઈ ખાસ કામ બાકી છે, તો આજે કોઈની મદદથી તે ઉકેલાઈ જવાની પૂરી સંભાવના છે। વાતચીત દ્વારા પણ ઘણી સમસ્યાઓનો ઉકેલ આવશે। જો તમે વાહન અથવા કોઈ કિંમતી વસ્તુ ખરીદવા ઈચ્છો છો તો તમારી ઈચ્છા પૂર્ણ થઈ શકે છે। નેગેટિવ ઉતાવળ અને અધીરાઈથી બચો, નહીંતર તમે મૂંઝવણમાં ફસાઈ શકો છો, જેની અસર પરિવાર પર પણ પડશે। નકામી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી યુવાનોને નુકસાન થશે। વ્યવસાય વ્યાપાર સંબંધિત કોઈપણ યોજનાને અમલમાં મૂકતા પહેલા તેની સાથે સંબંધિત યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે। આ સમયે વધુ મહેનત અને પરિશ્રમ જરૂરી છે। સરકારી નોકરોએ કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ। લવ ઘરમાં આનંદ અને શાંતિનું વાતાવરણ રહેશે। પ્રેમના મામલામાં તમે ભાગ્યશાળી રહેશો।
સ્વાસ્થ્ય ઘરના વડીલો માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. બિલકુલ બેદરકારી ન રાખો અને યોગ્ય સારવાર લો. લકી કલર આસમાની. લકી નંબર 8. કર્ક રાશિ. પોઝિટિવ પરિવાર અને વ્યવસાય વચ્ચે ઉત્તમ તાલમેલ જાળવવામાં તમે વિશેષ ભૂમિકા ભજવશો. કોઈ ખાસ લક્ષ્ય પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નો પણ સફળ થશે. ઘરના વડીલોના પ્રેમ અને આશીર્વાદથી તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવી શકશો. નેગેટિવ જૂની વાતો પર ભાર ન આપો, તેમાંથી શીખો અને આગળ વધો. નાણાકીય બાબતોમાં ઘટાડાથી થોડી ચિંતા રહેશે. તમારી નજીકની વ્યક્તિ બિનજરૂરી રીતે તમારી ટીકા કરશે તો તમને દુઃખ થશે. વ્યવસાય વેપારમાં કામનો બોજ રહેશે. પરંતુ સમયસર કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરો, કારણ કે તેના કારણે ઓર્ડર ખોવાઈ શકે છે અથવા ડીલ કેન્સલ થઈ શકે છે. સરકારી કર્મચારીઓએ જાહેર સ્થળોએ કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ રાખવી જોઈએ. ઘરના કાર્યોમાં તમારો સહયોગ રહેશે અને ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે. સ્વાસ્થ્ય વધુ પડતા થાકને કારણે કમર અને પગના દુખાવાની સમસ્યા વધશે. ખાસ કરીને યોગ અને કસરત પર તમારું ધ્યાન રાખો. લકી કલર બ્રાઉન. લકી નંબર 4. સિંહ રાશિ. પોઝિટિવ ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. પારિવારિક વ્યવસ્થા અંગે પણ થોડી ચર્ચા થશે. પરિવારના અવિવાહિત સભ્ય માટે પણ સારો સંબંધ આવી શકે છે. કોઈ વિક્ષેપિત કાર્ય પણ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી પૂર્ણ થઈ શકે છે. નેગેટિવ આળસને તમારા પર હાવી ન થવા દો અને તમારા કાર્યો સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. તમારા કામ પર યોગ્ય ધ્યાન આપવાનો આ સમય છે. પિતરાઈ ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવામાં તમારું વિશેષ યોગદાન જરૂરી છે. વ્યવસાય વેપારની દૃષ્ટિએ સમય બહુ અનુકૂળ નથી. આજે તમારું મહત્વપૂર્ણ કામ સ્થગિત કરવું સારું રહેશે. તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી કેટલાક ઓર્ડર મળી શકે છે, પરંતુ તેમને સમયસર પૂર્ણ કરવા પણ મહત્વપૂર્ણ છે. પરિવારના સભ્યો સાથે શોપિંગ અને મોજ મસ્તીમાં ઘણો સમય પસાર થશે. સ્વાસ્થ્ય વધુ પડતા કામના બોજ અને તણાવને કારણે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની સમસ્યા વધી શકે છે. તમારી જાતની યોગ્ય કાળજી લો. લકી કલર ગુલાબી. લકી નંબર 6. કન્યા રાશિ. પોઝિટિવ સમય અનુકૂળ છે. રાજકીય અને સામાજિક કાર્યો તરફ તમારો ઝુકાવ વધશે. રાજકીય સંપર્કો તમારા માટે કેટલીક શુભ તકો પણ પ્રદાન કરશે. ઉધાર લીધેલા પૈસા પાછા મેળવવા પણ શક્ય છે. વિદ્યાર્થીઓના અભ્યાસ અંગેની કોઈપણ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. નેગેટિવ કોઈપણ પ્રવૃત્તિને લઈને તમારી મહેનતનું સાનુકૂળ પરિણામ ન મળવાને કારણે તણાવમાં ન આવશો અને ધીરજ રાખો. બાળકોની સમસ્યાઓને સમજો અને તેનો ઉકેલ શોધો. લેવડ દેવડ સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે. વ્યવસાય તમારો વ્યવસાયિક અભિગમ કાર્ય વ્યવસ્થાને વધુ સારી રાખશે. સ્ટાફ અને કર્મચારીઓ તરફથી પણ યોગ્ય સહકાર મળશે. પરંતુ આ સમયે બિઝનેસમાં લોન સંબંધિત કોઈ લેવડ દેવડ ન કરો. તમારા માલની ગુણવત્તામાં પણ સુધારો કરો. પારિવારિક જીવન સુખમય રહેશે. તમારા પાર્ટનર સાથે થોડો સમય વિતાવો અને ગિફ્ટ આપવી પણ સારું રહેશે. સ્વાસ્થ્ય તમારા આહાર અને દિનચર્યા પ્રત્યે બેદરકાર ન રહો. વર્તમાન હવામાન તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. લકી કલર આસમાની. લકી નંબર 7. તુલા રાશિ. પોઝિટિવ નાની નાની નકારાત્મક બાબતોને અવગણીને તમે તમારા કામ પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. નફાકારક સંપર્ક સ્ત્રોતો પણ સ્થાપિત થશે. આજે તમે અનેક પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો અને થાક છતાં પણ તમે વધુ પ્રસન્નતા અનુભવશો. નેગેટિવ અમુક સમયે તમારું મન નાની નાની બાબતોમાં વિચલિત રહી શકે છે. તમારી માનસિક સ્થિતિને નિયંત્રિત કરવી મહત્વપૂર્ણ છે, કારણ કે તમારી સમસ્યાઓ તમારા પારિવારિક જીવન પર પણ નકારાત્મક અસર કરશે. વ્યવસાય ધંધામાં કોઈપણ પ્રકારની વિવાદાસ્પદ પરિસ્થિતિ ઊભી થાય તો તમારી સંડોવણી ઓછી કરો અને મામલાઓને ઝડપથી ઉકેલો. માર્કેટિંગ અને કામના પ્રમોશન પર પણ તમારો પૂરો જોર લગાવો. તમારા બોસ અને અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે અને પ્રમોશનની પણ સંભાવના છે. તમે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. પરંતુ સાવચેત રહો, લગ્નેતર સંબંધો પણ ઊભા થઈ શકે છે. તેનાથી તમારા પરિવાર પર નકારાત્મક અસર પડશે.
સ્વાસ્થ્ય મહિલાઓને હોર્મોન્સ સંબંધિત સમસ્યાઓ થવાની સંભાવના છે. ડોક્ટરની સલાહ લો અને તમારા આહાર અને દિનચર્યાને સખત રીતે નિયંત્રિત રાખો. લકી કલર સફેદ. લકી નંબર 4. વૃશ્ચિક રાશિ. પોઝિટિવ કોઈપણ પારિવારિક કે સામાજિક સમસ્યા તમારા હસ્તક્ષેપથી ઉકેલાઈ જશે અને તમારી કાર્યક્ષમતા અને ક્ષમતાની પણ પ્રશંસા થશે. વિદ્યાર્થીઓ અને યુવાનો તેમની કારકિર્દી અને અભ્યાસ અંગે જાગૃત રહેશે. જો તેઓને એડમિશન સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તે પણ ઉકેલવામાં આવશે. નેગેટિવ કોઈપણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારા ગુસ્સા અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. જો કે, ધીરજ અને સમજદારી સાથે, તમે ટૂંક સમયમાં પરિસ્થિતિને સામાન્ય બનાવશો. કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા તેના વિશે યોગ્ય માહિતી મેળવી લેવાની ખાતરી કરો. વ્યવસાય આ સમયે કામકાજમાં વધુ મહેનત અને ઓછા પરિણામ જેવી સ્થિતિ રહેશે. પરંતુ ચિંતા કરશો નહીં, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે. તમારે ઓફિસમાં વધારાની પ્રવૃત્તિઓ પર પણ કામ કરવું પડશે. પરંતુ પ્રમોશન પણ શક્ય છે. તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય તમારી ક્ષમતા કરતાં વધુ કામનો બોજ ન લો. તણાવ અને થાકની સ્થિતિ હોઈ શકે છે. લકી કલર બદામી. લકી નંબર 9. ધન રાશિ. પોઝિટિવ નજીકના સંબંધીઓ સાથે કેટલીક વિશેષ યોજનાઓ પર ચર્ચા થશે. બાકી ચૂકવણી વગેરે મેળવવામાં રાહત મળશે. ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે પણ વલણ વધશે. પરિવાર સાથે મનોરંજક પ્રવાસનું આયોજન થશે. નેગેટિવ કેટલાક એવા ખર્ચ પણ હશે જેના પર કપાત શક્ય નથી. તમારું મનોબળ મજબૂત રાખો. કારણ કે કોઈપણ નકારાત્મક બાબતોને યાદ રાખવાથી તમારી કાર્યક્ષમતા ઘટી શકે છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય પસાર કરવો યોગ્ય રહેશે. વ્યવસાય ધંધામાં સમસ્યાઓ હોવા છતાં, તમે ડહાપણ અને સમજણથી સમસ્યાઓનો ઉકેલ લાવશો. બાહ્ય સ્ત્રોતો સાથે ચાલુ વ્યવસાયિક વાટાઘાટો સારા પરિણામો લાવી શકે છે. કર્મચારીઓમાં રાજકીય વાતાવરણ રહેશે. પારિવારિક જીવનમાં સુખ અને સંતોષ રહેશે. તમારા પાર્ટનરના વર્તનને કારણે થોડી ચિંતા થઈ શકે છે. સ્વાસ્થ્ય પીડા અને થાકને કારણે તમે થોડી અસ્વસ્થતા અનુભવશો. યોગ્ય આરામ કરો અને ડોક્ટરની સલાહ પણ લો. લકી કલર પીળો. લકી નંબર 5. મકર રાશિ. પોઝિટિવ આજે કોઈ ખાસ ઘટના બનવાને કારણે મન પ્રસન્ન અને શાંત રહેશે. તમારે તમારા કાર્યોને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવી પડશે, પરંતુ તમે ચોક્કસપણે સફળ થશો. પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં તમારો પૂરો સહયોગ મળશે. નેગેટિવ જો તમે ઘરની જાળવણીની પ્રવૃત્તિઓમાં થોડો ફેરફાર લાવવાનું વિચારી રહ્યા છો, તો ચોક્કસ તેના વિશે ગંભીરતાથી વિચારો. બિનજરૂરી રીતે હલનચલન કરવું યોગ્ય નથી. તમારું સ્વભાવગત વર્તન કોઈ પ્રિય વ્યક્તિ સાથેના તમારા સંબંધોમાં કડવાશ લાવી શકે છે. વ્યવસાય વેપાર અને નોકરી સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય જાતે જ લો. વ્યવસાયમાં નવીકરણ અથવા પરિવર્તન સંબંધિત કેટલાક નક્કર નિર્ણયો સફળ થશે. પરંતુ નાણાકીય બાબતોને અવગણશો નહીં. સત્તાવાર પ્રવાસ પર જવું પડી શકે છે. પરિવારને લગતી કોઈપણ સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવો. પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે. સ્વાસ્થ્ય આ સમયે તમને પેટમાં દુખાવો, બેચેની વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લકી કલર નારંગી. લકી કલર 3. કુંભ રાશિ. પોઝિટિવ મહેનત કરવાનો સમય છે. પરંતુ આનાથી માનસિક શાંતિ પણ મળશે કારણ કે કોઈ મોટી મૂંઝવણનો ઉકેલ આવશે. તાર્કિક તર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમારી કોઈ વિશેષ યોજનાને અમલમાં મૂકવા માટે અનુકૂળ સમય છે. નેગેટિવ કેટલીક અંગત બાબતોમાં ગૂંચવણ આવી શકે છે. જો તમે આ સમયે ઉધાર લેવા અથવા લોન લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા ફરીથી વિચાર કરો અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ લો. તમારા કિંમતી સામાનની પણ સારી રીતે કાળજી રાખો. વ્યવસાયિક બાબતોને લઈને ફોન પરની કોઈપણ મહત્વપૂર્ણ વાતચીત તમારા માટે ફાયદાકારક રહેશે. પરંતુ લેવડ દેવડના મામલામાં સાવધાની રાખો અને તમારી ગતિવિધિઓ કોઈની સામે ન જણાવો. બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા લોકો જલ્દી જ કંઈક હાંસલ કરશે. તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમને મુશ્કેલ સમયમાં મળશે. જેના કારણે તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે.
પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે ભાવનાત્મક મધુરતા રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો. કામની સાથે સાથે ભોજન અને આરામનું પણ ધ્યાન રાખો. લકી કલર લાલ. લકી નંબર 9. મીન રાશિ. પોઝિટિવ પારિવારિક વાતાવરણને વધુ સુખદ અને વ્યવસ્થિત બનાવવા માટે તમે કેટલાક નિયમો બનાવશો અને તે સફળ પણ થશે. તમારું કોઈ પણ કામ કરતા પહેલા સંપૂર્ણ પ્લાન અને ડ્રાફ્ટ બનાવી લેવાથી તમે તમારા કામમાં ભૂલો કરતા બચી શકશો. નેગેટિવ તમારે કામ પ્રત્યે તમારી એકાગ્રતા વધારવી પડશે. ધ્યાનમાં રાખો કે કોઈને પૂછ્યા વગર સલાહ ન આપો. અન્યની બાબતોમાં દખલ કરવાથી તમારી પ્રતિષ્ઠાને પણ અસર થઈ શકે છે. પડોશીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો. વ્યવસાય વેપારમાં સુધારો કરવા માટે કેટલીક નવી યોજનાઓ બનાવવાની જરૂર છે. ફેક્ટરી સંબંધિત વ્યવસાયમાં સહકર્મીઓ ઈર્ષ્યા અને ઈર્ષ્યાથી તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. ઓફિસમાં તમારા ગૌણ અધિકારીઓ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો. લવ પારિવારિક જવાબદારીઓ વધશે. બિનજરૂરી પ્રેમ સંબંધોથી દૂર રહો, નહીંતર તમારા મહત્વપૂર્ણ કામમાં વિક્ષેપ આવી શકે છે. સ્વાસ્થ્ય સંતુલિત આહારની સાથે કસરત પર પણ ધ્યાન આપો. તેનાથી તમે શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત અને સ્વસ્થ અનુભવ કરશો. લકી કલર લીલો. લકી નંબર 2. દરરોજ રાશિફળ ગ્રહ નક્ષત્ર જ્યોતિષ શાસ્ત્રને લગતી માહિતી મેળવવા માટે અમારી ચેનલ રાશિફળ ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં આપેલ બેલ દબાવી દો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય માતાજી.